આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબી અરજી 10 લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ। પેન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાની આક્ષેપ। જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં કરાઈ ફરિયાદ। પેન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવો એસીબીને સુપ્રત કર્યા। આપના બે કોર્પોરેટરની સાથે સુરત મહાનગરપાલિકા એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનો ફરિયાદ ઉલ્લેખ। જીતેશભાઈ કોને પૈસા માંગ્યા હતા, શા માટે? જીતુભાઈ કાછડિયા પાર્કિંગ મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલા એટલે આખો મારો પછી બાજુમાં ત્યાં કોઈ મારો વાંચો દ્વારા ત્યાં સામાન કોર્પોરેટરે એવી તકરાર કરેલી કે અહીંયા એસએમસીમાં શબ્દો કરેલો તમારી પર ખંડણીના ગુનો લાગશે ને આ ગુનો લાગશે ને આ કંદકનું લાગશે કેટલા રૂપિયા માંગણી કરવામાં આવી હતી? કોણ કોણ? આ બાબતે એના મિત્ર અને મારો મિત્ર થાય એવા માણસ બોલાવેલો કે આ વાત કરે છે, પૈસાની માંગણી કરે છે, જરા જોવો એની પાસે પૈસાની માંગણી કરે એવી પૈસા થાય છે પછી એને ના પાડે બોલાવ્યા અધિકારીને બોલાવ્યા, અધિકારી મિટિંગ કરી પછી પાછા ઓલા વચોરાભાઈને પાછા બોલાવેલા કે આ ભાઈ હું તમને કીધું 11 લાખ રૂપિયા છે એવી વાત કરે પછી એને કહીને એવું કે 10 લાખ રૂપિયા પાંચ વર્ષમાં દઈ દેવાના આ લોકો કાઢ્યો એ નહીં કરે આ મોડન છે 5 દિવસ પછી પૈસા નહીં આવ્યા વિપુલભાઈનો પેલા ભાઈ તો ફોન આવેલો હજી ઓલા ભાઈનું પટ્યું નહોતું થોડાક ક્લિયર કરેલું પાછા જીતુભાઈ મળેલા જોવા મફત એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા અને ઉધર જે ડોક્યુમેન્ટ ફોરવર્ડ ભાષામાં એક બોલતા હતા પછી જ્યારે એને વધે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્ચાર્જ પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાછડિયા પછી ભાઈભાઈ દસાને 5 જણાની 1 કલાક જેવી મિટિંગ આવેલી તેમાં એનું આખું રેકોર્ડ અને ડિવાઇડમાં મારી પાસે છે જે મેં એસીપીમાં રજૂ કરેલું છે।